અને શું કરે છે? ગેમ રમે છે. જો એમાં ગેમ ઓવર થઈ ગઈ. પણ આ તમારી જિંદગીમાં છે ને ગેમ ઓવર થતી નથી. આ લાઈફમાં બધા સાથે ગેમ રમવાનું તારું તારા ધણીનું કામ છે. શું બોલે છે આવીને બકબક કરતી? બોલ, શું કામ આવી છે મારા રૂમમાં? આવીશ અને કેવા આવી છું. આ શું હે? આદિભાઈ છે અશોક સાથે ઝઘડો કરતા હતા. સાચું? ઝઘડો કર્યો? મારે અશોકભાઈને મોઢું તોડી નાખ્યું? શટ અપ ઓકે મીરા, વધારે પડતું ના બોલી. બાકી મને મોઢું તોડતા તો આવડે જ છે. ઓ પ્લીઝ હા, મેં કઈ બંગડે નથી પહેરી. હું મારી સાથે હા, ઝઘડો કરીશ તો જડબું તોડી નાખીશ. શાંતિ જ રાખજે. જડબું શું, હું તારા દાંતે તોડી નાખીશ, મોઢું તોડી નાખીશ ને બધું તોડી નાખીશ. શરમ નથી આવતી? મારા રૂમમાં આવીને મને ધમકી આપે છે. અને રહી વાત અશોક અને આદિત્યની, તો એને કે ને મને શું કામ કહે છે? અરે કહીશ. તમને બે માણસને એમ છે ને કે આ બે થી બી જશે, બી ને આ ઘરમાં રહે છે, તો કહી દઉં છું હું છે ને એ બીવાની નથી હો. ખબર જ છે ચુડેલ જેવી છે તું, કોઈના બાપથી બીવે એવી નથી. હા બસ એમ તો ડરાવવાનું મારું કામ છે. હું ચૂડેલ છું ને તો બી ને બી મારી થી. એકચ્યુઅલી માં કેવું છે ખબર, અમારે ત્યાં રિવાજ છે, ચુડેલ હોય ને એને ચોટલો પકડીને મરડીને ઘા કરી દેવાનો. તમારો ચોટલો પકડ્યો તો આ શું છે? આ શું છે? બેટી તું આ કરવા આવી છે મારા રૂમમાં? શરમ કર, શરમ. મને તો એમ થાય છે કે તારા જેવી બૈરી ઘરમાં હોવી જ ના જોઈએ. તો તું શું કામ છો આ ઘરમાં? તું ને તારો ધણી જ ના હોવો જોઈએ. ગમે તે અશોકને બોલી જાય છે. હા ઈ ભોળા પડે છે એટલે બસ એને આમાં કલબલ કરતા આવડે છે. ભોળા? અશોકભાઈ? ચાલ ચાલ નીકળ. અશોકભાઈ જેવું ચાલાક માણસ કોઈ દુનિયામાં નથી. ઓ બસ તું નીકળો ને. ચાલા કેમ? સાવ ઘોડા છે, ભગવાનનું માણસ છે એટલે દાદીભાઈ એટલું બોલી જાય ને. બાકી એની હું તેવડ આટલું બધું બોલે? બોલે તો હોશિયાર છે મારો ઘરવાળો. મને ખબર જ છે કે ગમે તે વાત કરશે ને તો બરાબર પોઈન્ટ જ આપશે. પોઈન્ટ જ નહીં, એના પોઈન્ટ કયા ને ક્યાં જાય ને એ બધી મને ખબર પડે છે. બાકી તમારા બંનેની ગણતરી એવી હોય ને કે આવું બધું કરીને જો તમે મિલકતમાં ભાગ પડાવવા નહીં દો તો એ ભૂલી જજો. ભાગ તો હું લઈને જ રહીશ. શું કામ લપ કરે છે? આ મમ્મી આટલો ગુસ્સો કર્યો તોય શરમ ના આવીને નકટી છે એક નંબર. હા ખબર નહીં નાક પર કયું ખાતર વાપરે છે. જેવું નાક કાપો ને એવું ખાતર નાખીને પાછું ઉગાડી દે. સરસ ખાતર વાપરું છું. આ તો કેવું છે, સાવ કપાઈ નથી જાતું તારી જેમ. અને મમ્મી આગળ શું તો એટલી બધી ભોળી થતી હતી હે? આમ ને સાચો રંગ બતાવી દીધો ને હે કે મજા આવી. તારો પક્ષ લે. મજા આવી ને? બહુ મજા આવી. જોયું ને, મમ્મીએ મારો જ પક્ષ લીધો. અને રહી આ મિલકતની વાત, તો જો હા મસ્તી મજાકની વાત દૂરની વાત છે, બાકી મિલકતમાં ભાગ તો નહીં જ મળે. આ બાજુમાં બેસવાથી તું શું સમજે છે? મને તું સારી લાગવા માંડીશ? ક્યારેય નહીં. ઓ તો કોણ કે છે બાજુમાં બેસીશ? તું મને સારી લાગવા માંડીશ? જરાય નહીં હો. આ તો મારા ધણી ઉપર આવી રીતના થયું ને એટલે હું તને કેવા આવી હતી. બાકી આ તારા રૂમમાં એસી રૂમમાં હે મને કોઈ શોખ નથી આવવાનો. થઈ બળતરા? એસી જોઈને બળતરા થઈ ને? મને ખબર જ હતી. આદિત્યને પહેલા જ કહ્યું હતું કે એસી લાવો ને તો કાળો દોરો બાંધજો, નહીં તો આ ચુડેલી નજર ત્યાં પણ પડી જશે. તારી જેમ ડાકણ નથી હું. જો બોલવામાં છે ને રીત રાખજે, બાકી તારી જીભ છે ને ખેંચીને બહાર કાઢી નાખીશ. તો હું જઈને એમ કરીને બોલીશ, પણ બોલવાનું બંધ તો નહીં જ કરું. તારી જીભડી ડાચામાં રહેતી તો છે ને, એટલે બોલવાનું બંધ તો થવાનું જ નથી હે. એટલે મારે જ સમજીને બધું કરવું પડશે. આ તો કર ને જે કરવું હોય. શું કરીશ તું? ચાલ એક કામ કર, મારા પગ દબાવ. પગ બહુ દુખે છે મારા. મિલકત જોઈએ છે ને તો મારી સેવા. એ તું આ ઘરની છે ને મહારાણી નથી કે તારા પગ દબાવવા માંડું હો ને. તો હું કોણ છું? એ તમારે કહેવાની જરૂર નથી. આખા ઘરના કામ તમે કરો જ છો ને. નોકરાણી છું. તારો કહેવાનો મતલબ કે હું નોકરાણી છું. ઠીક છે તો પછી આ મહિને તું મને પગાર આપવા માંડજો. એ બાને બસ લાલચ, પૈસા નહીં બધી જગ્યાએ. મની ટોક્સ હની. ખબર ના હોય તો કહી દઉં કે આખી દુનિયામાં પૈસાના જ બોલબાલા છે. તો તું પછી મને શું કામ કહે છે? કેવું પડે ને, કેમ કે અહીંયા પૈસો જ છે, એ જ નડે છે. એટલે તો મિલકત દેવી નથી. હા તો નથી જ દેવાની ને. તને શું લાગે છે આ તું રૂમમાં આવીને ડરાવીશ તો હું મિલકત આપીશ એમ? ક્યારેય નહીં. અને હું તો આદિને કહીશ કે જો મોઢું ન તોડ્યું હોય ને તો બીજી વાર અશોકભાઈ નું મોઢું તોડી નાખ. તો હું અશોકને સમજાવીશ ને કે મોઢા સાથે અંદરની 32 તોડી નાખે. ચાલ હવે જા ને. હું જરાય જવાની નથી. આજે તો આ રૂમમાં હું જ આરામ કરવાની છું. એક્સક્યુઝ મી. એસી શરૂ છે ને. અચ્છા, હું એસી બંધ કરી દઈશ તો પણ અહીંયા જ રહીશ તો પંખો કરીશ. નકટી જૈસા મારો રૂમ છે આ. હા છું, નકટી છું ને. ખાતર છે ને હવેથી તમે લાવજો મારી માટે, એટલે ફટાફટ પાછું ઉગવા મળે તો નાક કપાય ને. મને લાગે છે મારે મમ્મી પાસે જવું જોઈએ. ધમકી? મમ્મીની ધમકી? ચા કહી દે મમ્મીને. ચા મમ્મીની વહાલી વહુ ચા કહી દે. મમ્મી બસ હવે આટલી બધી રાડો પાડવાની જરૂર નથી. કેમ હસવું આવે છે? હા તો બોલાય, દૂર રહે. ચાલ જા ને હવે ગેમ રમવા દે. ઓહ, ગેમ આ જિંદગીની રમાય છે ને એ રમો. અને ચલો હું તને એક વાત કહી દઉં છું, તમારો જેઠ છે ને એટલે આ બધું હું સમજુ છું. બાકી યાદ રાખજે, હારા વાટ નહીં રહે.
અને એસી બંધ કરતી જાઉં છું છોડ. અરે પણ એટલી હરામી બૈરી નીકળી આ તો. મારું ગળું દબાઈ દીધું. એસી બંધ કરી નાખ્યું મારા ઘરનું, સોરી મારા રૂમનું. તમારી સાથે થોડી વાત કરવી છે. હા, અશોકને કહી દો કે આ ઘર છોડીને જતો રહે. શું કામ એને કહી દો કે ઘર છોડીને જતો રહે? હા, આટલા વખત આપણી ભેગો રહ્યો અને હવે હું એને એમ કહી દઉં કે તું ઘર છોડીને જતો રહે? કેવું લાગે આ? એવું લાગે એટલે અત્યાર સુધી તમે એનું ધ્યાન રાખ્યું જ છે ને. હવે એના લગ્ન થઈ ગયા છે, એકલો તો કંઈ મૂકી નથી દેતા, કમાય છે, એનું કરી ખાશે, અને આ મિલકત માગ્યા વગર ઘરને મૂકીને નહીં જઈએ. જો આ મિલકત છે ને એમાં એનો પૂરેપૂરો હિસ્સો છે. અને બીજી વાત કે એણે આ ઘર માટે ઘણું બધું કર્યું છે. એણે પણ પોતાની જવાબદારીઓ નિભાવી છે. જેમ કે હા, ઘરને જરૂર હતી ત્યારે એણે મદદ કરી જ છે ને. પણ આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. મને મારું કામ કરવા દે ને, તું તારું કામ કર. ઘણું બધું કર્યું હશે, પણ હું એક પણ વસ્તુ આ ઘરમાંથી એને આપવા નહીં દઉં. શું કામ નહીં આપવા દે? એ તારો ભાઈ છે ને. જો અમારી વચ્ચે ઘણીવાર ઝઘડાઓ થયા છે અને હજી થાય છે. મારી સામે આવે ને તો મને એના ઉપર ગુસ્સો આવે છે. એટલા માટે ને કે તને ખબર પડી ગઈ છે કે તારો સગો ભાઈ નથી. હા, એટલા માટે. અરે માની લે કે એ તારો સગો ભાઈ છે, તો શું સગો હોત તો પણ તું એને ભાગ આપવાની ના પાડે? ભાગ આપવાની ના પાડી શકત, પણ સગો ભાઈ હોત તો ને. સગો ભાઈ તો નથી ને, એટલા માટે મન નથી થતું કે એને ભાગ આપું. આ બધું તારે નક્કી નથી કરવાનું. હું અને મારા સસરા નક્કી કરી લઈશ. હું નક્કી કરીશ. જુઓ, તમે જો એને ઘરમાંથી બહાર જવા માટે નહીં કહો તો પછી હું મારી રીતે એને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. કાઢી મૂક ને, કાઢી મૂક. એના ઉપકારને તું ભૂલી ગયો છે એટલે તું આ બધું બોલી રહ્યો છે. તને ખબર છે છોકરાએ તારી માટે શું કર્યું છે? શું કર્યું છે મારા માટે? હતું જણાવું મારે તને, પણ હવે જણાવવું પડે છે. જ્યારથી ખબર પડી છે કે એ તારો સગો ભાઈ નથી, ત્યારથી તું એની સાથે કેટલું વાગ્યાત વર્તન કરે છે. અરે જ્યારે તમે બંને નાના હતા ને, ત્યારે એક સાથે બંનેને ભણવા બેસાડ્યા હતા. અરે તું પણ 10મું ભણતો હતો અને એ પણ 10મું ભણતો હતો. ત્યારે તને ઝેરી તાવ આવ્યો ત્યારે આપણે આટલા બધા પૈસાવાળા નહોતા, ઘરમાં પૈસાની તંગી હતી. ત્યારે તારા પપ્પાની નોકરી છૂટી ગઈ હતી અને દાદાને પણ માંડ માંડ પૂરું થાય ને એટલું આવતું હતું. આ છોકરાએ ત્યારે એવું કીધું કે મારે હવે આગળ ભણવું નથી, હું ભણવાનું છોડી દઉં છું. મેં કીધું આદિને પણ ઉઠાડી જ લઈએ ને. ત્યારે એણે એવું કીધું હતું કે આદિને ભણાવો. હું ભણવાનું છોડીને હવે ગમે ત્યાં નાની મોટી નોકરી શોધી લઈશ. અને એના જ કારણે આજે આપણું ઘર ઊભું છે. અરે એણે કરેલા દરેક વસ્તુના બદલા તું ભૂલી ગયો? અરે માણસ છે કે શું છો? અરે કૂતરાને બિસ્કિટનું પડીકું નાખે ને તો પણ એ પોતાનું ઋણ નથી ભૂલતો. એ બધી જૂની વાત થઈ ગઈ. હા, હવે એને મારા પ્રત્યે કોઈ લાગણી નથી, આ ઘર પ્રત્યે કોઈ લાગણી નથી. આ તો હું પણ તારી સગી માં નથી, માની લે. બરાબર, હું અશોકની માં છું અને હવે મને છોડી દે. અને મારે આ ઘર ઉપર કોઈ હક લાગતો નથી. જુદા થવાની વાત એને કરી હતી, મેં નહીં. હા તો પણ એમાં એનો કોઈ વાંક નથી. તને પણ ખબર છે ને કે એની પત્ની જ આ બધું કરાવી રહી છે. આદિ સમજ, આપણો પરિવાર તૂટી જશે હા બેટા. અને કોઈ પણ માણસે થોડું પણ આપણી માટે કર્યું હોય ને તો આપણે એનો ગણ ન ભૂલાય. અરે ભણતર તો જીવતરનો પાયો કહેવાય. અરે એ છોકરાએ તારી માટે એનું ભણતર છોડી દીધું, તને ભણાવ્યું, અને તું એની માટે આવું વિચારે છે? કદાચ મારો દીકરો હોત ને તો આવું વિચારતો ન હોત. મમ્મી નહીં, જે કહી રહી છું ને એ બહુ સમજી વિચારીને કહી રહી છું. આદિ, કેટલા ટાઈમથી સમજાવી રહી છું. તમે લોકો કૂતરા મીંદડાની જેમ ઝઘડો છો. અરે એ તો વિચાર કર કે એ છોકરાને મા બાપ નથી. બાપ અને મા બંને વગરનો દીકરો આજે નિરાધાર થઈ ગયો છે. અને આજે એને સાચી હકીકતની ખબર પણ પડી ગઈ છે. એટલે વિચાર કર કે અંદરથી કેટલો તૂટી ગયો હશે. જ્યારે એને ભાઈની જરૂર છે ત્યારે તું તો એને સાથ નથી આપતો, પણ તને જ્યારે ભાઈની જરૂર હતી ને ત્યારે એ છોકરાએ સાથ આપ્યો હતો. પણ ના માનવું હોય ને તો કઈ વાંધો. હવે અશોક પણ આ ઘરમાંથી જશે અને એવું હશે ને તો હું પણ તારા પપ્પા પાસે જતી રહીશ.
પછી રહેજો તું મીરા અને વાપરજો આ ઘર. બધી સંપત્તિ હું તમારા નામે કરીને જઈશ. સંપત્તિ 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 મિલકત, હું આ ખબર નહીં મારા ઘરને કોની નજર લાગી ગઈ. નહીં માનતો અશોકને ભાઈ, હે નહીં માનતો મને માં, કોઈને કઈ નહીં માનતો. મિલકત જ તારી માટે બધું છે ને, તો રાખજે મિલકત. ચોખ્ખી સમજ નથી પડતી. આ ભાઈઓ ભાઈઓને એટલું બનતું હતું અને અચાનક જ આ સ્વીટીએ વીજળી એવી મૂકી કે બંને ભાઈઓ એકબીજાના દુશ્મન બની ગયા છે. હે માં કુળદેવી, મારા ઘરની રક્ષા કરજે. બધું હવે તારા હાથમાં છે. આવી ગયા? હવે પાછું શું થયું? કઈ નહીં. આ શું, ગમે ત્યારે જુઓ ત્યારે મોઢું બસ પડેલું જોઈ. ક્યારેક તો હસીને વાત કરો મારી હારે. મને તો એમ થાય છે કે હું કેમ આ ઘરમાં પારકાની જેમ રહેતી હોય. બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતી. શું કામ ના બોલું? ખબર જ છે આપણને આ લોકો કઈ આપણને સાચવતા છે નહીં, પારકી રીતે જ રાખે છે. તમને પણ અને મને પણ. આદિભાઈ આમ તો થોડી તમારી પર હાથ ઉપાડ્યો હતો. આદિએ મારી ઉપર હાથ ઉપાડ્યો, મેં આદિ ઉપર હાથ ઉપાડ્યો. હિસાબ બરોબર. તો એવું હોવું ના જોઈએ ને. એની એટલી હિંમત. જો કે તે દિવસ તો મેં મીરાને બરાબર સંભળાવી જ દીધું હતું. એના ગળાવથી છે પહોંચી ગઈ હતી હું. પણ સુધરે તો બરાબર છે, બાકી મને તો ઘણું બધું આવડે છે. હા, પણ ઈ પહેલા એક મારો નિર્ણય તું સાંભળી લે. નિર્ણય? હા. શેનો નિર્ણય હવે પાછો? અશોક, તમે મારો નિર્ણય સાંભળી લ્યો. આપણું નક્કી જ છે, આ ઘરમાં મિલકતમાં અડધો ભાગ લેવાનો છે. જેવો અડધો ભાગ મળી જાય ને એવા આપણે બંને અહીંયાથી નોખા. પછી લોકોને જેમ રહેવું હોય ને એમ રહે. નહીં. શું નહીં? મિલકતમાં ભાગ નથી જો. પાછા આવ્યા હો ઈ જ લાઈન ઉપર. સમજાવીને થાકી ગઈ હતી કે નહીં આમ નથી આમ નથી, બધું સમજાયું હતું. તોય પાછા હરી ફરીને તમે ઈ જ લાઈન આવી ગયા. નથી જોતો નથી જોતો. હવે પાછું પહેલેથી કક્કો રિપીટ કરું? નહીં, હવે કક્કો રિપીટ નથી કરવો. પણ હું કહું ને એ શબ્દો સાંભળ. હા, કોની પાસે હું હક માંગુ છું, ભાગ માંગુ છું? હે, કોની પાસે? જેણે મને નાનો હતો અને આવડો મોટો કર્યો એની પાસે. હું ક્યારેય વિચારી ન શકું. અરે હા, મમ્મીએ તો મને નવું જીવન આપ્યું છે, એટલે હવે મેં નિર્ણય લઈ લીધો છે કે હું ભાગ નહીં માંગુ. મતલબ તમારો મગજ ફરીથી ફરી ગયો છે. એટલે હવે તમને મારે બધું યાદ કરાવવું પડશે કે આ ઘરમાં તમને રાખ્યા તેનું મૂળનું વળતર તમે બધું દઈ દીધું છે. નથી દીધું એવું તો કઈ છે નહીં. બસ કર હવે, કહું છું ને એટલું સાંભળ. તમે એટલા ઊંચા અવાજથી મારી સામે શું કામ બોલો છો? હે, ત્યાં બોલતા હોય તો જઈને ત્યાં તો ડાબલી બંધ થઈ જાય છે. અને કીધું ને કે ભાગ નથી જોતો તો નથી જોતો. અને મારી વાત સાંભળ, તને છે ને તને એવું છૂટાછેડા જ આપવા માંગુ છું. શું? હા, આ વાત ક્યાંથી આવી એમાં વચ્ચે? બસ જ્યારથી તું મારી જિંદગીમાં આવી છો ને ત્યારથી મારે પનોતી બેહી ગઈ છે. અશોક, બોલવામાં લિમિટ રાખો. હા. આ બધું તમે શું કહો છો? આ તો તમારી જિંદગીમાં આવીને તમારું સારું થાય એ વિશે જ મેં વિચાર્યું છે. મારા પોતાનું તો વિચાર્યું નથી. નહીં, બસ કર હવે. અને છે ને તારો સામાન ભરીને તું જતી રહેજે. હું ડિવોર્સના પેપર છે ને મોકલાઈ દઈએ. જો અશોક, આટલી સુધી વાત આગળ ના વધારવાની હોય. સારું, તમે કહો છો એ વાત બધી મને સમજાય છે. સમજાય છે ને? તું શું કરતી હતી? હા, દીકરાને માથી અલગ કરતી હતી, ભાઈને ભાઈથી અલગ કરતી હતી. પણ એ તમારી સગીમાં. હજી એ મારી સગી માં કરતા પણ વિશેષ છે. એના લીધે જ મને નવું જીવન મળ્યું હતું. સમજે તું? સાચી વાત છે અશોક. અત્યાર સુધી મેં તમને બધી વાતે રોકટોક કરી અને તમને તમારા ભલે સગા માવતર હોય કે ના હોય પણ એને તમને સગા કરતા વિશેષ સાચવ્યા છે. એમ છતાં મેં તમને એમની પાસેથી ભાગ પડાવવાની વાત કરી, અલગ થવાની વાત કરી. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. પણ આઈ સ્વેર હું મમ્મીને પોતે જઈને કહીશ કે આપણે મિલકતમાંથી 1 રૂપિયો નથી જોતો. બસ. નહીં, મને તારા પર આટલો વિશ્વાસ નથી. હવે તું પ્રેમથી છે ને
ઘર છોડીને જઈ શકે છે હા નહીં અશોક, પ્લીઝ એવું ના કરો. હું ચાલો ને આપણે જઈએ મમ્મી પાસે. હું વાત કરી લઈશ ને પાકું. બસ તોય પછી જો તમને એવું લાગે તો એ બધાની સામે તમે મને કહી દેજો. હું પ્રેમથી જતી રહીશ. પણ જો સાંભળો, હું માનું છું મારી બધી ભૂલ છે, પણ મને મારી ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. પણ મને લાગે છે કે હું તને મોકો આપીશ ને તો પાછું મારું ઘર છે ને તું શમશાન બનાવી દઈશ. અશોક, અશોક પ્લીઝ એવું ના કરો. મને ખબર છે ને મારે શું કરવું શું નહીં. પછી તમે કહેશો ને તો હું જતી રહીશ, પણ એક વખત મને એ બધા આગળ માફી તો માંગી લેવા દો. એ બાપી એવું તારે હું માગવાની હોય? અરે મારે તને જોતી નથી અને તારું આ ઘરમાં કાંઈ સ્થાનય નથી. પછી આ બધાની માફી માંગવાથી શું ફાયદો છે ને ફાયદો. એટલીસ્ટ મને એ તો થશે કે મેં ભૂલ કરી હતી ને મેં માફી માંગી લીધી. હવે તમારે જે બોલવું હોય એ બોલો. હું અત્યારે જ જાઉં છું મમ્મી પાસે. હું તો માફી માંગીને રહીશ. કાંઈ ફાયદો નહીં થાય. મમ્મી, અમારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? મને ખબર છે તમે લોકો ભાગ માંગવા જ આવ્યા છો. કંટાળી ગઈ છું આ માથાકૂટ. હવે આનું જો નિરાકરણ આવે ને તો શાંતિ. બસ આવી ગયું એમ જ સમજો કે આનું નિરાકરણ આવી ગયું. હવે અમારે ભાગ નથી જોતો. તો અશોકભાઈને તો ભાગ જોતો જ છે ને. હા, ખબર જ છે મને કે એમને ભાગ વગર નહીં ચાલે. નહીં, મારે ભાગ નથી જોતો. હા શું બોલી રહ્યા છો? હા, અમને લોકોને એટલે મને તો નહીં, પણ અશોકે મને સમજાવ્યું એટલે મને બુદ્ધિ આવી કે ઘરમાં ભાગ જ બધું ના હોય. તમે આને ઉછેરીને એટલા મોટા કર્યા છે, માવતર છો તમે એના. ભલે તમારું પોતાનું સંતાન નથી એ, એટલે મારે આ રીતના હટ ના કરવી જોઈએ. હા, પણ જો મારે તને આ ઘરમાં રાખવાની થતી નથી હો. તો કદાચ ભાગ માગ તોય ભલે, ન માગ તોય ભલે. પણ કેમ? હા, તારા કારણે જ હું આંધળો બની ગયો તો એટલા માટે. જો અશોકભાઈ, મતલબ કે છૂટી ભાભીને આવી રીતે ઘરની બહાર ન કઢાય. અને તમે બંને ઝઘડો કરો એ સારી વાત નથી. માનું છું કે આપણા બંને વચ્ચે ઝઘડો થતા હતા અને ભૂલી જાઓ ને. જુઓ, ભાગ તો તમને મળશે જ. નહીં. હા શું બોલે છે તું? તું એને ભાગ આપવા માટે તૈયાર છે, આ તને ભાગ આપવા માટે તૈયાર છે, હા પણ ભાગ ન લેવા માટે તૈયાર છે. શું ચાલી શું રહ્યું છે? જરા મને કોઈ કહેશો. તારું આવી અચાનક બદલી જવું. મને અહેસાસ થયો, અરે જેનું કોઈ ન હોય એને કચરામાંથી ઉઠાવીને મોટો કરે એ કચરું જ કહેવાય ને. હું કોણ હતો તમારો? ખાલી પડોશીનો છોકરો. હા, અને મને ભણાવ્યો ગણાવ્યો, આવડો મોટો કર્યો, માનો પ્રેમ આપ્યો. હા, અને છેલ્લે હું જ તમારી પાસે આવીને કીધું કે મારે ભાગ જોઈએ. એ પણ આના કહેવાથી જ. પણ અશોક, મેં મને સમજાવી તો હું સમજી ગઈ ને. હા, અત્યાર સુધી મારી ભૂલ હતી. મેં તમને બધું કીધું કેમ કે મને મિલકતની લાલચ હતી. મને એમ હતું કે તમે આ ઘરમાં બધો ખર્ચો ઉપાડ્યો છે તો પછી મિલકત તમને મળવી જોઈએ ને. પણ હવે નહીં, માફી માંગુ તો છું. અને તારું આમ બદલાઈ જવું કઈશ જરા. તમે જ તો મને કહ્યું હતું કે મોટા ભાઈ આ ઘર માટે શું કર્યું છે, અને તમે પણ મારા માટે ઘણું બધું બલિદાન આપ્યું છે. આ ઘર માટે, મને ભણાવવા માટે. પોતે ભણવાનું છોડી દીધું, હું બધું જ ભૂલી ગયો. જ્યારે ભાગની વાત આવી અને તમે આ ઘરમાંથી જવાની વાત કરી, મને ખબર પડી કે તમે મારા ભાઈ નથી. તો મને લાલચ જાગી હતી કે મારી મિલકત છે, આ બધું મારું છે ને હું તમને શું કામ આપું. પણ એ ભૂલી ગયો હતો કે
તું એ જ ભાઈ છે જેણે હંમેશા મારો સાથ આપ્યો છે, સુખમાં દુઃખમાં. ગમે તે પ્રોબ્લેમ હોય તો હું દોડીને તારી પાસે આવતો હતો, તને કહેતો હતો. જ્યારે મિલકતના ભાગની વાત આવી તો હું પણ ફરી ગઈ. અરે મેં તો આટલો જ સાથ આપ્યો હતો, પણ હા મમ્મીએ તો મને નવું જીવન આપ્યું હતું. બસ બેટા, જે પણ મેં કંઈ કર્યું છે ને એ મારી ફરજમાં આવતું હતું અને ફરજ નિભાવી છે. અને મિલકત માટે થઈને કોઈ બે ભાઈને અલગ કરાવવાનું એ આપણા ઘરના સંસ્કાર નથી. અને અહીંયા વાંધો શું હતો એ જરાક મને કહીશ? મારા ઘરને હું એક પંખીના માળાની જેમ હસી ખુશીથી જોવા માંગતી હતી, પણ તે આવીને આખા એ પરિવારને વેર વિખેર કરી નાખે. હું અશોકને ક્યારે આ વાત કરવા જ નહોતી માંગતી કે તમને લોકોને પણ જણાવવા નહોતી માંગતી કે અશોક મારો પોતાનો દીકરો નથી, પણ મજબૂરીમાં આવીને આ બધું મારે કરવું પડ્યું. જે થયું તે. પણ મમ્મી, હું હવે આની સાથે નથી રહેવા માંગતો. તું મારી વાત તો માનીશ ને, કે પછી આ વાત પણ નથી માનવી? સ્વીટી ક્યાંય નહીં જાય. માણસ ભૂલ કરે ને તો એને એકાદો મોકો આપવો જોઈએ સુધરવા માટેનો. અને તું તો એને મોકો આપવાને બદલે ઘરની બહાર કાઢી રહ્યો છે. ઘરની લક્ષ્મી છે આ. બીજી વખત એ આવી ભૂલ નહીં કરે, કારણ કે એની આંખમાં દેખાય છે. હા અશોક, અને મમ્મી, મેં કેટલી ભૂલો કરી તોય તમે મારો પક્ષ લીધો. આભાર માનું ને એટલો ઓછો છે, પણ આઈ પ્રોમિસ અશોક, હું આવી ભૂલ હવે ક્યારેય નહીં કરું. અને નોખા થવાની વાત કોઈ દિવસ નહીં. હા, અને તું શું કરવાનું છે તારે હવે? કંઈ નહીં, ભાઈ સાથે ક્યારે ઝઘડો નહીં કરવો અને સોરી કહું છું કે તમારા ઉપર હાથ હા, ઉપાડ્યો. તમે લોકો જ્યારે ઝઘડો કરો છો ત્યારે આવી રીતે સોરી કહેશો કે પછી કાન પકડીને સોરી કહેશો? તો એવું લાગે છે કે દિલથી માફી નથી માંગતો. સોરી. નહીં, હું માફી માંગુ છું. ચલો હવે મોટા થઈ ગયા છો બંને. હવે પછી જો તમારા બંનેની કોઈ રાડ આવીને તો અહીંયા બેઠા બેઠા 51 ઉઠક બેઠક કરાવીશ. ના, હવે એ દિવસો ગયા. ઉઠક બેઠક હવે અમારાથી ન. તો સાવવાણી મારીશ ને. એક બે ખમી લેવું, પણ વધારે નહીં.